નમસ્કાર મિત્રો, આજે ગુજરાતના બજેટની ચર્ચા કરવા માટે ગુજરાત વિશે સૌથી વધારે જેનો અભ્યાસ છે એવા વરિષ્ઠ પત્રકાર, વરિષ્ઠ તંત્રી અને બેબાક વાત કરનાર એવા દિલીપ પટેલ આપણી સાથે જોડાયા છે. દિલીપભાઈ, આપનું સ્વાગત છે. અને આજે આપણે જે ચર્ચા કરવી છે એ ગુજરાતના બજેટની કરવી છે. યસ, ગુજરાતનું બજેટ આમ તો રૂડું રૂપાળું છે, જાણે કે સ્વર્ગમાં આપણે વિહાર કરતા હોઈએ એવી વાત કનુભાઈએ રજૂ કરી છે. અને એના ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ તો ઢોલ પણ ઘણા બધા પીટ્યા છે. મને લાગે છે ડાન્સ પણ કર્યા હશે, કારણ કે સાહેબ ઇઝરાયલ જઈને ડાન્સ કર્યો હોય, ગાયું હોય એવું એવા સમાચાર એફસીન ફાઇલોમાંથી નીકળ્યા. તો પછી આ તો ગાંધીનગરની વાત છે. એટલે ગાંધીનગરમાં કરવેરા વગરનું બજેટ અને અનકવર્ડ ડેફિસિટ, જે ખરેખર તો અર્થશાસ્ત્રનો થોડો ઘણો પણ અભ્યાસ ધરાવનાર હોય એને ખબર જ પડે કે અનકવર્ડ ડેફિસિટ હોય તો એ છે ને કરવેરા કરતા પણ પાલિકાઓની ચૂંટણી આવી રહી છે. શહેરી જનતા માટે છે ને વાહવાઈ લૂંટવાની છે. એવા સંજોગોમાં શહેરલક્ષી, પ્રવાસન અને ઉદ્યોગલક્ષી, ઓલિમ્પિક સિટી લક્ષી એ બધું આ બજેટ હોય એવું લાગ્યા વિના રહેતું નથી. ખેડૂતો, ગરીબ, મધ્યમ વર્ગ જે ભારતીય જનતા પાર્ટીને ટેકો આપે છે, એને જીતાડે છે. ગુજરાતમાં 156 અને હવે તો છે ને 56 ફાડીને 182 માંથી 182 બેઠકો આપી દેવાની તૈયારીમાં છે ગુજરાતના ખેડૂતો, જેમને છે ને કોઈ ચિંતા નથી. એમના તરભાણા પેલા 6000 નું બટકું આવે છે એમાં ભરાઈ જાય છે. ભલે છે ને કોઈ અતિવૃષ્ટિ હોય કે અનાવૃષ્ટિ હોય, એ સંજોગોની અંદર આ બજેટ જેનો આપે અભ્યાસ કર્યો છે એના વિશે આપણે જરા વાત કરવી છે. એટલે દિલીપભાઈ, આપનું ફરીને એકવાર સ્વાગત. આપ કેવી દ્રષ્ટિએ જુઓ છો આ બજેટને? એ મન મૂકીને આપ વાત કરો એવી અપેક્ષા કરું છું. દિલીપભાઈ. અરે ભાઈ, એક તો તમારો ખૂબ ખૂબ આભાર. તમે તમારું જે લોકપ્રિય પ્લેટફોર્મ છે એમાં મને જે બોલવાનો મોકો આપ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. કારણ કે તમારા જે દર્શકો છે એ એકદમ, હું હંમેશા માટે જોતો હોઉં છું કે રેગ્યુલર, નિયમિત રીતે તમારા કાર્યક્રમો જોવે છે, તમારા વિચારોને ફોલો કરે છે. એ બહુ એક પત્રકાર માટે બહુ મોટી વાત છે, પત્રકાર માટે ગૌરવની પણ વાત છે. તો તમે કહ્યું કે આ જે બજેટ છે એ કેવું છે. ગઈકાલે આપણા કનુભાઈ આમ તો સુરતના છે, એમણે જે બજેટ રજૂ કર્યું એ 4 લાખ કરોડ રૂપિયાનું બજેટ, એટલે કે 4 લાખ કરોડ રૂપિયા સરકાર કમાવાની છે, એમાંથી વાપરવાની છે. એટલે કે ગુજરાતના લોકો 4 લાખ કરોડ રૂપિયા પહેલા તો વેરા અને ફીઝ ને અલગ અલગ દરો ને એ રીતે ટોલ ટેક્સ ને બધા એના દ્વારા આપવાની છે. તો આ 4 લાખ કરોડ રૂપિયા જે ખર્ચ કરવાની છે, એમાં જે ખરેખર વાસ્તવમાં જે ખર્ચ થવું જોઈએ એ ક્ષેત્રોમાં ખર્ચ વધારવાનો બદલે ઘટાડી દે. દાખલા તરીકે શિક્ષણનું તમને ઉદાહરણ આપું તો શિક્ષણમાં 1.5% વધારે ખર્ચ આમાં થતું નથી. વાસ્તવમાં જે અલગ અલગ નાણાકીય પંચોએ જે ભલામણ કરેલી છે કે 4% ખર્ચ કુલ જીડીપીના કુલ બજેટના 4% ખર્ચ શિક્ષણ પાછળ, જીડીપીના 4% ખર્ચ થવું જોઈએ. તો એ તો દેખાતું નથી. માત્ર 1.5% જ ખર્ચ થઈ રહ્યું છે. તો સૌથી મોટી ખામી અહીંયા એ દેખાય છે કે આપણી પાસે એક તો સ્કૂલો નથી પૂરતી. સ્કૂલો જે ચાલતી હતી, સારી શાળાઓ જે ચાલતી હતી, પ્રાથમિક શાળાઓ, એ બંધ કરી દેવામાં આવી છે. આવી 5000 શાળાઓ બંધ કરી દીધા. શિક્ષકો નથી આપણી પાસે, 22000 શિક્ષકો નથી. અને આવી પરિસ્થિતિમાં જયારે આપણે એક બાજુ ઢંઢેરો પીટવામાં કે સૌથી વધારે બજેટ આપણે જે ફાળવેલું છે એ શિક્ષણ પાછળ ફાળવેલું, પણ કેટલા ટકા સવાલ આવીને ઉભો રહે છે. અને આ જે જીડીપીની વાત કરે છે આપણા કનુભાઈ, કે જીડીપી જે છે ગુજરાતનો ફાળો 8.2% છે આખા
ભારતના જે રાજ્યોમાં જે છે એમાં 8.2% છે. એમાં ગુજરાતની માથાદીઠની આવક જે વાત કરે છે, દરેક વ્યક્તિને 3,01,000 રૂપિયાની માથાદીઠ આવક થાય છે. આ વાત કરી રહ્યા છે. તો આ ક્યાંય કોઈ રીતે મેળ ખાતો નથી. એક બાજુ ગરીબી બેકારી વધી રહી છે અને બીજી બાજુ સરકાર એવું કહી રહી છે કે 3 લાખ આવક લોકોની વર્ષે થઈ છે. તો આ માથાદીઠ આવક ક્યાંય કોઈ રીતે છેડો મળતો નથી. રિઝર્વ બેંકના અલગ અલગ અહેવાલો પણ કહે છે કે સરકાર કેટલાક વર્ષોથી તો પૂરતા આંકડાઓ આપતી નથી માથાદીઠ આવકની. તો આ આંકડો આવે છે ક્યાંથી? સવાલ એ આવે ઉભો રહે છે. તો મારી દ્રષ્ટિએ હરિભાઈ આમાં સૌથી મોટી ખામી એ છે કે જે વાસ્તવમાં જે સામાજિક રીતે પછાત વર્ગો છે, પછાત લોકો છે, પછાત વિસ્તારો છે, એની પાછળ જે ખર્ચ થવું જોઈએ એ ખર્ચ આમાં દેખાતું નથી. 142 તાલુકાઓ એવા છે કે જે અત્યંત પછાત છે અને ત્યાં વાસ્તવમાં ખર્ચ વધારવું જોઈએ. તો આવા તાલુકાઓ પછાત રહી ગયા છે. એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી વધારવાથી લઈને એના એગ્રીકલ્ચર, કારણ કે ત્યાં બીજા કોઈ ઉદ્યોગો તો છે નહીં, તો વધારે ફોકસ તો એગ્રીકલ્ચર ઉપર જ કરવું પડે. તો એગ્રીકલ્ચર ઉપર ફોકસ કરવું જોઈતું હતું, એ ક્યાંય દેખાતું નથી. તો આ બજેટ મારી દ્રષ્ટિએ પહેલી નજરે આપણે કહી શકીએ કે આ શહેરી લોકો માટેનું બજેટ છે, ઉદ્યોગો માટેનું બજેટ છે, પ્રવાસન માટેનું બજેટ છે અને ઓલિમ્પિક જાણે આવી જવાની હોય એ રીતે અમદાવાદ અને અમદાવાદમાં અલગ અલગ પ્રોજેક્ટ, સ્ટેડિયમ્સથી લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પણ એક જ બ્રિજ પાછળ 1,000 કરોડ રૂપિયા ખર્ચ કરવાની છે. તો આ જે અમદાવાદમાં ખર્ચ થઈ રહ્યા છે અને શહેરો મોટા બનાવવામાં આવી રહ્યા છે, ઈરાદાપૂર્વક બનાવવામાં આવી રહ્યા, કારણ કે શહેરમાં રહેનારા મોટાભાગના લોકો ભારતીય જનતા પાર્ટીને પસંદ કરે છે. અત્યારે આપણે જોઈએ છીએ દરેક ઇલેક્શનમાં, સ્થાનિક કે વિધાનસભા કે લોકસભા. તો શહેરલક્ષી બજેટ આ છે, ગ્રામ્યલક્ષી બજેટ બિલકુલ નથી, ખેડૂતલક્ષી બિલકુલ બજેટ નથી અને ખેતીને ખતમ કરી દેવા માટેનું આ બજેટ હું પહેલી નજરે જોઈ રહ્યો છું. યાંત્રિકરણની વાતો કરે છે પણ જે ફાળવણી થવી જોઈએ ફાળવણી તો કરતા નથી. કારણ કે અત્યારે ખેડૂતોને સૌથી મોટી મુશ્કેલી જો કોઈ હોય તો એના ખેત ઉત્પાદનો જે થાય છે એ સારી ક્વોલિટીના અલગ અલગ ગ્રેડમાં બજાર સુધી પહોંચે એ પેલું હોવું જોઈએ પ્રાથમિકતા. પણ એ અત્યારે દેખાતી નથી અને એના મજૂરોનું જે ખર્ચ વધી રહ્યું છે, મજૂરીનું ખર્ચ વધી રહ્યું છે, એમાં પણ સરકાર કંઈક કરવા માંગતી હોય એવું નથી લાગ્યું. યાંત્રિકરણ કરે છે પણ એ કોના માટે, કઈ રીતે? એમાં મોટા ભાગના તો ટ્રેક્ટરને, ટ્રોલીને સહાય આપવામાં જ મોટા ભાગે જઈ રહ્યું છે. તો વાસ્તવમાં જે ખરેખર ખેત પેદાશો સારા અને સ્વચ્છ ખેત પેદાશો પેદા થઈ શકે, ઝડપથી લલણી થઈ શકે અને આધુનિક ખેતી થઈ શકે, ગ્રીન હાઉસથી લઈને અલગ અલગ પ્રકારની, એ માટેની જોગવાઈ હોવી જોઈએ. ટપક સિંચાઈની સૌથી વધારે અત્યારે જરૂર છે ગુજરાતમાં, એ હોવી જોઈએ. એ તો આ ક્યાંય કોઈ જગ્યાએ દેખાતું નથી હરિભાઈ. તો મારી દ્રષ્ટિએ આ જે બજેટ છે એ ગરીબોને વધારે ગરીબ બનાવનારું વધારે દેખાઈ રહ્યું છે. કારણ કે ગરીબો માટે પણ નથી, બધા માટે ઘરનો જે વચન આપેલું આપણા મુખ્યપ્રધાન 2012માં જયારે ચૂંટણી લડતા હતા ત્યારે એમણે એવું કહ્યું હતું કે જેટલા પણ લોકો પાસે ઘર નથી, ઝૂંપડામાં રહે છે, એ તમામને સરકાર ઘર આપશે. અને એમણે આંકડો પણ આપ્યો હતો કે 50 લાખ ઘર સરકાર બનાવશે. અને અત્યારે જે કંઈ જાહેરાત કરવામાં આવી છે એ આ વર્ષે 3,15,000 ઘર બનાવવાની વાત કરી રહ્યા છે. તો 50 લાખ મકાનો ક્યારે બનશે? 2012માં વચન આપ્યું હતું, આજે એને 13 વર્ષ થઈ ગયા છે. તો એક પણ વ્યક્તિ ઘર વગરના ન હોવા જોઈએ. એના બદલે ગયા વર્ષે અમદાવાદમાં જ 22-25 હજાર મકાનો તોડી પાડવામાં આવ્યા છે, લોકોને બેઘર કરી દેવામાં આવ્યા છે. આખા રાજ્યની વાત અલગ છે, રાજ્યમાં કદાચ આટલો જ આંકડો, આનાથી પણ વધારે બીજો આંકડો હોઈ શકે છે. તો આ તમે એક જ વર્ષમાં 50,000 મકાનો તોડી પાડો છો, ઝૂંપડાઓ તોડી પાડો છો, તો એમને રહેવાના મકાનો ક્યાં છે? વૈકલ્પિક વ્યવસ્થા આપી છે ખરી? નથી આપી. તો આ તો ઘરનું ઘર જે શહેરી વિસ્તારો માટે અને ગ્રામીણ વિસ્તારો માટે 3 લાખ બનાવવાના છે એ પણ અપૂરતા છે. તો મારી દ્રષ્ટિએ નબળા અને પછાત વર્ગ જે છે, ખાસ કરીને આદિજાતિ જે વિસ્તાર છે એને વધારે કેન્દ્રિત કરવાની જરૂર હતી, એ દેખાતું નથી. જી હરિભાઈ. દિલીપભાઈ, તમે વક્રદ્રષ્ટા છો, તમને સારું દેખાતું જ નથી મને લાગે છે. હા, અમારી સરકાર નરેન્દ્રભાઈએ કહ્યું હતું કે 2022 સુધીમાં બધાને ઘર આપી દઈશું. બધાને ઘર મળી ગયું હશે, નહીં તો 156 બેઠકો કઈ રીતે આવે? તમે વિચાર કરો. 2022માં એમણે કહી દીધેલું, 2022માં એટલે બધાને ઘર મળી ગયું.
એટલે તો છે ને 2024 છે ને, જો કે એમને ત્યાં આગળ છે ને પ્રોબ્લેમ હતા એટલે એમને બહુમતી મળી નહીં, પણ અહીંયા ગુજરાતમાં તો 156 બેઠકો મળી સાહેબ. તમને છે ને, તમે વાંકું હું કેમ જુઓ છો? ખેડૂતોને કેટલો લાભ થયો જુઓ. સાહેબે કહ્યું હતું કે સ્વામીનાથન નો રિપોર્ટ છે ને આ કોંગ્રેસ વાળા છે ને અમલમાં નથી લાવતા, અમે આવીશું કેન્દ્રમાં સત્તા સ્થાને એટલે અમે દોઢા ભાવ ખર્ચ ઉપરાંત 50% એ અમે આપી દઈશું. ગુજરાતના ખેડૂતોને દોઢા ભાવ મળી ગયા હશે એમએસપી ના, એટલે તો રાજીના રેડ છે સાહેબ. તમે કેમ આવું કહો છો બધું? તમે આ બધું છે ને સાહેબ, મને લાગે છે કે તમને છે ને મોદી માટે, ભાજપ માટે કંઈક છે ને, મને લાગે છે કે રોષ છે સાહેબ. અત્યારે લીલા લહેર છે સાહેબ, લીલા લહેર છે ગુજરાતમાં. તમે કહી રહ્યા છો કે સારું શું સારું છે, નથી એવું નથી, એ તો સરકાર બોલી રહી છે. એના જે સોશિયલ મીડિયા એકાઉન્ટ છે, તમે દરેક જગ્યાએ સરકાર પોતાની પ્રસિદ્ધિ કરી શકે છે. માહિતી ખાતું છે, એ બધા મોટો જંગી સ્ટાફ છે, ગુજરાતના 20 અખબારો નીકળી શકે એટલો જંગી મોટો સ્ટાફ એની પાસે છે. તો એ પ્રચાર તો બધી જ રીતે કરે છે. કલેક્ટર પોતે પણ રોજે રોજ સીએમ અને બીજાના એના કલેક્ટરનું જે ટ્વિટર હેન્ડલ જે છે, એક્સ હેન્ડલ જે આપણે કહીએ છીએ, અને ફેસબુક છે, એ બધામાં આ જ વાતો મૂકવામાં આવે છે કે સરકાર બહુ સારા કામ કરી રહી, અને લોકો સુધી પહોંચાડે છે. પણ એની ખામી શું છે બતાવે છે? નથી બતાવતા. અને એટલા માટે એક પત્રકાર તરીકે હરિભાઈ આપણે, અને તમે સારી રીતે જાણો છો, તમે મને ઉશ્કેરવાના પ્રયત્ન ન કરો, પણ જે આ ખોટું થઈ રહ્યું છે ત્યાં બોલવું જોઈએ. હું તમને સારી વાત કરું. લો, સરકાર એવું કહે છે કે અમે 75 લાખ કુટુંબોને વિના મૂલ્યે અનાજ આપીશું, વિના મૂલ્યે. બહુ સારી યોજના સરકાર વારંવાર કહે છે, બહુ સારી યોજના છે, લોકો કહે છે કે બહુ સરસ છે, પણ એની પાછળનો ઈરાદો તો જુઓ તમે. 75 લાખ કુટુંબો એટલે ગુજરાતની લગભગ 60% વસ્તી થઈ, અંદાજે 60% વસ્તી થઈ. 60% લોકોને તમે મફત અનાજ આપી રહ્યા છો. પ્રજાને ભિખારી બનાવી દીધી આને કારણે. ગુજરાતની પ્રજાને ભીખ નથી જોઈતી, ગુજરાતની પ્રજાને નોકરીઓ જોઈએ છે, રોજગાર જોઈએ છે. મોદીએ વાતોના વડા કર્યા છે. બિચારા અહીંયા મુખ્યપ્રધાન બિચારા શું કરે? કનુભાઈ શું કરે બિચારા? દિલ્હીથી આદેશ આવે એ જાહેરાતો કરવી પડે. વિધાનસભાની અંદર 5 વખત પોતાના ભાષણમાં માન્ય વડાપ્રધાન શ્રી ની દીર્ઘ દ્રષ્ટિ આ વાક્ય ન બોલે તો એમની નોકરી જાય સાહેબ. એટલે ગુજરાતની પ્રજામાં જો જરાય સત્વશીલતા રહી હોય તો પેલા અંધભક્તો જે વાત કરે છે કે તમને જેને સારું દેખાતું નથી, મને લાગે છે સારું શું દેખાય? પત્રકારનો ધર્મ એ છે, અને હું વ્યંગમાં જે વાત કરી રહ્યો છું તમે સમજો છો, આપણા દર્શકો પણ સમજે છે. છતાં કેટલાક અંધભક્તો એવા છે કે જેમને તમને કઈ સારું જ નથી દેખાતું. અને પણ સારું એનું દેખાય. એક બાજુ તમે કહો છો કે ગરીબી નાબૂદી કરી, અને બીજી બાજુ તમે મફત અનાજ આપો છો 82 કરોડ દેશમાં, અને તમે અહીંયા 60% પ્રજાને. બીજું, ખેડૂતોને ભીખ આપતા હોય એ રીતે 6000 રૂપિયા આપે છે, અને ખેડૂતો રાજીના રેડ છે કદાચ. ભાઈ, ખેડૂતોને છે ને એ નથી જોઈતી ભીખ, ખેડૂતોને એમએસપી ના ભાવ જોઈએ છે. આની અંદર બજેટમાં જોગવાઈ કરી છે એમએસપી ની સાહેબ? એમએસપી ની જો કે આમાં સ્પષ્ટ રીતે નથી કરી, પણ કેટલી ખરીદી કરવામાં આવી, શું થયું, એ બધી એમણે વાત કરી છે. પરંતુ એમએસપી એ જે ખરેખર કેન્દ્ર સરકાર આપે છે, સત્તાવાર જાહેરાત કેન્દ્ર સરકાર કરે, પણ એમાં સરકાર નથી આપતા, કાયદો નથી એમએસપી નો બનાવતા. પણ એમાં હરિભાઈ ગુજરાત સરકાર એડ કરી શકે છે. માનો કે મગફળીનો ભાવ 1400 રૂપિયા નક્કી થયો હોય તો રાજ્ય સરકાર એમાં 200 રૂપિયા એડ કરી શકે છે, 1600 રૂપિયા કરી શકે છે, પણ નથી કરતી. તો આ જે સહાય મળવી જોઈએ એ રીતે નથી મળતી. કેન્દ્ર સરકાર ભાવ નક્કી કરે છે, એ પ્રમાણે ખરીદી કરે છે, અને ખરીદી કઈ રીતે કરે છે એ આપણે જાણીએ છીએ. ઘણા બધા ખેડૂતોને તો હજુ 2 મહિના થઈ ગયા, પૈસા નથી મળ્યા. તો આ બધું બતાવવું તો પડે ને આપણે, અને એ બતાવવું એ આપણી ફરજ છે, ને એટલા માટે આપણે બોલીએ છીએ. અને તમે પણ બોલો છો. હા, પત્રકારોએ બોલવું જ પડે, કારણ કે આપણે છે ને સરકારના પીઆરઓ નથી. સરકારની પાસે માહિતી અને પ્રસારણ ખાતું છે, એ કર્યા કરે, ઢોલ પીટ્યા કરે, અને એમના અંધભક્તો છે પીટ્યા કરે, એમના કાર્યકર્તાઓ કર્યા કરે. આપણી ફરજ એ છે, આપણો પત્રકાર ધર્મ એમ કે છે કે આપણે જો કોઈ પણ પક્ષની સરકાર હોય, કોંગ્રેસની હોય કે બીજેપીની હોય, આપણે તો જેને જે સત્ય હોય એ આપણે જેને મૂકવું પડે પ્રજા સમક્ષ. અને આપણે જો ખોટા હોઈએ
તો એ લોકો કે તમે આ મુદ્દા ઉપર ખોટા છો, પણ એ તો એમનામાં હેસિયત નથી, હા, એ એ તો કહી કહેવાની તો શકે નહીં. હેસિયત નથી. હા, સાહેબ, કહી શકે નહીં. કેટલાક ગામડાઓ ખસેડવા પડે એવી સ્થિતિ નિર્માણ થઈ છે, કેટલાક શહેરો ખસેડવા પડે, એના માટેની કઈ યોજનાઓ? હા, યસ, આ હરિભાઈ તમે બહુ સારી વાત કરી, બહુ સારી વાત કરી. ગુજરાતમાં અત્યારે 2000 ગામડાઓ એવા છે કે જ્યાં વસ્તી વગરના થઈ ગયા છે. લોકોએ હિજરત કરવી પડી છે સલામતી અને રોજગારીના કારણે. એને રોજગારી નથી મળતી, ખેતીવાડી પોસાતી નથી, એના કારણે 2000 ગામડાઓ ગુજરાતમાં ખાલી થઈ ગયા છે. અને કચ્છમાં સૌથી વધારે ભૂકંપ પછી સૌથી વધારે કોઈ જગ્યાએ અસર થઈ હોય તે કચ્છમાં થઈ છે. અને આ પરિસ્થિતિમાં તમે જે વાત કરી રહ્યા છો બહુ સારી વાત છે કે અત્યારે જે વાયુ પરિવર્તન જેને આપણે કહીએ છીએ, પર્યાવરણ જે બદલાઈ રહ્યું છે, હવામાન જે બદલાઈ રહ્યું છે, વધારે વરસાદ પડી રહ્યો છે ગુજરાતમાં. આપણે જોઈએ છે દર વર્ષે છેલ્લા 15 થી 20 વર્ષથી આપણે સતત જોઈ રહ્યા છીએ કે વરસાદનું પ્રમાણ વધી ગયું છે, ઠંડીનું પ્રમાણ ઘટી ગયું છે, ગરમીનું પ્રમાણ વધી ગયું છે. તો એવા સંજોગોમાં એક તો કૃષિને સૌથી વધારે, ખેતીને સૌથી વધારે નુકસાન થઈ રહ્યું છે. એના માટે આપણે અલગ, નરેન્દ્ર મોદી વારંવાર કહેતા હતા કે મેં આ અલગથી પર્યાવરણને લગતો એક વિભાગ ઉભો કર્યો છે, એન્વાયરમેન્ટ ચેન્જ જે ડિપાર્ટમેન્ટ જે ઉભો કર્યો છે એની અનેક વખત પ્રસિદ્ધિ લીધી છે. પરંતુ આ વખતે માત્ર 500 કરોડ રૂપિયા ફાળવેલા છે. 500 કરોડ રૂપિયા ક્યાં ખર્ચાશે? મોટા ભાગના તો જે ખર્ચ થવાનું છે એ ઉદ્યોગો પાછળ થવાનું છે કે પર્યાવરણ બચાવવા માટે જે ઉદ્યોગો કામ કરતા હશે એને સબસિડીથી આપીને કોઈ પણ રીતે એને લાભિત કરવા માટે થશે. પણ વાસ્તવમાં અત્યારે ગુજરાતના દરિયાકાંઠે એટલા મોટા પ્રમાણમાં ધોવાણ થઈ રહ્યું છે કારણ કે દરિયાની સપાટી વધી રહી છે. અને આખા ભારતમાં પશ્ચિમ બંગાળ પછી સૌથી વધારે જો દરિયાની અસર થવાની છે તો એ થઈ રહી છે એ ગુજરાતની છે. ગુજરાતમાં દર વર્ષે 22 જેટલા ગામડાઓની જમીન ધસી પડે છે દરિયાની અંદર. એ ગામડાઓને બચાવવા માટે 120 ગામ એવા છે કે દરિયાકાંઠાના કે જે ખાલી કરવા પડે એમ છે નજીકના વર્ષોમાં. એના માટે શું પ્લાનિંગ છે? બિલકુલ દેખાતું નથી ક્યાંય. ખેતીવાડી જે અસર થવાની છે દરિયાની સપાટી વધવાના કારણે, એના માટેનું શું તમારું આયોજન છે? છ શહેરો એવા છે કે જો 6 શહેરોનું આયોજન અત્યારથી જો નહીં કરે તો આથી 25, 30 કે 50 કે 100 વર્ષ પછી આ શહેરો સામે મોટી આફત થવાની છે જો અત્યારથી તૈયારી ન કરે તો. આના માટે શું છે? એટલે કે લાંબા ગાળાની યોજનાઓ જે છે સરકારે નક્કી કરવી જોઈએ, એ બિલકુલ આમાં દેખાતી નથી. અને એટલા માટે હવે જે નાણાં પંચ જે આવવાનું છે, કેન્દ્ર સરકાર જે જાહેર કરવાનું છે નાણાં પંચ, તો એ નાણાં પંચમાં કયા પ્રકારની જોગવાઈ કરવામાં આવશે એનું કહ્યું છે કે એને અમલ કરીશું, પણ નાણાં પંચનું હજુ કંઈ ઠેકાણું નથી. તો અમલ કઈ રીતે કરશે? માનો કે છેલ્લી ઘડીએ નાણાં પંચ આવી ગયું તો આ બજેટમાં એના માટેની શું જોગવાઈ નક્કી કરી છે? બિલકુલ દેખાતી નથી. તો આવા ઘણા બધા પ્રશ્નો છે કે જે એન્વાયરમેન્ટથી લઈને નાણાં પંચને લગતા ઘણા બધા પ્રશ્નો પણ છે. તો આ બધી બાબતો છે જે આની પહેલા આપણે એક કાર્યક્રમ કર્યો તેમાં 200 કામ એવા છે ગુજરાતના, ઓછામાં ઓછા 200, આમ તો વધારે છે પણ મિનિમમ જે મહત્વના કહી શકાય એવા કે જે કેન્દ્ર સરકારે, હા, કેન્દ્ર સરકારે, યસ, હા, જે કેન્દ્ર સરકારે એ માંગણીઓ સંતોષવી એવી માંગણી ભાજપ સરકારે કરેલી છે. એમાંથી મોટાભાગના તો નરેન્દ્ર મોદીએ માંગણી કરેલી, એ પણ સંતોષાતી નથી. આ બજેટમાં ક્યાંય દેખાતી નથી કે કેન્દ્ર સરકાર સામે એને કહીને કે નહીં કેન્દ્ર સરકારે અમારા માટે તો આ કરવું પડશે, એવું તો ક્યાંય દેખાતું નથી. દર 5મા વાક્યે આપણા મુખ્યપ્રધાન અને નાણાપ્રધાન વારંવાર જાહેર ભાષણો અને વિધાનસભામાં નરેન્દ્ર મોદીનું નામ લે છે, પણ નરેન્દ્ર મોદી અમારા માટે આ નથી કરતા એવું તો બોલી શકતા નથી. તો કોણ બોલે? હરિભાઈ બોલે. બરોબર. સાહેબ, બીજી વાત એ છે આની અંદર આપણે જે લોનો લીધી છે દિલીપભાઈ, હા, એ લોન ભરપાઈ કરવા માટે અથવા તો એના વ્યાજની ચૂકવણી કરવા માટે મને લાગે છે 23% જેટલી રકમ એ છે ને જઈ રહી છે. એ વાત પણ એક ધ્યાને લેવા જેવી છે. બીજી વાત એ છે કે અમને છે ને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી માટે તો દ્રોહ છે, એમને તો ગોડસેવાદીઓને પેદા કરવા છે અને એના નાટકો ફેરવવા છે બધે, અથવા તો એના બાવલા મૂકવા છે ગોડસેના, રાષ્ટ્રપિતાના હત્યારાના. પણ એમણે છે ને મનરેગા જ્યાં ગાંધીજીનું નામ હતું એ બદલીને એમણે છે ને જે નામ રાખ્યું જીરામ યોજના જે એમણે કરી,
એ યોજના માટેના ફંડ એમની પાસે એમણે કેટલું ફાળવ્યું છે તમને બજેટમાં ખબર છે? 1500 કરોડ રૂપિયા. હા, માત્ર યસ. 1500 કરોડ. હવે આ 1500 કરોડમાં કેટલા લોકોને રોજગારી આપશે, કેટલા લોકોને આમાં છે ને તમે લાભ આપશો? એમને કારણ કે એમને આ યોજના જ ખતમ કરી નાખવી હતી. યસ, યસ, વાત તો સાચી છે કે મનરેગા યોજના આપણે હરિભાઈ જોયું કે મનરેગા યોજનામાં કેવા મોટા કૌભાંડો થાય છે. ચૈતર વસાવાએ જાહેર કરી દીધા છે. ભરૂચ જિલ્લામાં એને 2,500 કરોડ રૂપિયાનું કૌભાંડ થયું હોવાની ભરૂચ જિલ્લામાં જાહેરાત એને કરી હતી. ત્યાર પછી સરકારે એની ઉપર ઘણું બધું કર્યું, ધરપકડ કરી, જેલમાં નાખ્યા, બધું જ કર્યું. તો પણ ભાજપના જ લોકો એમાં સંડોવાયેલા હતા. ભાજપના જ લોકો સંડોવાયેલા હતા. કોંગ્રેસના એક નેતા સંડોવાયેલા હતા. યસ, યસ. ત્યાં તો મિલીભગત છે. તો એ તો છે કે મનરેગા જે છે નામ ભલે બદલી નાખ્યું હોય, પણ એ ખરેખર જે રોજગાર લક્ષી યોજના હોવી જોઈતી હતી. ત્યાં તો રોજગારના નામે જે માટી કામ થતું હોય તો એનો કોન્ટ્રાક્ટ આપેલો એ રોજગારના નામે નાખી દેવામાં આવે છે. તો આ રીતે તો ગફલાઓ કરવામાં આવે છે. દરેક જિલ્લામાં વર્ષે 8-10 આવા કૌભાંડો જાહેર થાય છે દરેક જિલ્લામાં મનરેગાને લગતા. તો આ બજેટની જોગવાઈ કરી છે, પણ વાસ્તવમાં લોકોને રોજગારી મળશે ખરી? એમાં સવાલ એ આવીને અને કેટલાને મળશે તો કઈ રીતે મળશે? મેળવનારા ખરેખર મજૂરી કામે જાય છે કે એમને એના ખાતામાં જમા થઈ જાય છે? તો આવા તો ઘણા બધા સવાલો છે, કારણ કે આ બધા કૌભાંડો બહાર આવેલા છે. તો એના માટેની જે પારદર્શિતા હોવી જોઈએ, પારદર્શિતા તો દેખાતી નથી કે કયા કામમાં કયા મજૂરને કેટલા પૈસા ચૂકવાયા. એ તો તમે નેટ ઉપર જાહેર કરી શકો છો તમારી વેબસાઇટ ઉપર. તો એ વેબસાઇટ ઉપર તો સરકાર જાહેર કરતી નથી. તો મનરેગાનું પણ આ રીતે ભલે સીધી રીતે નહીં તો આડકતરી રીતે આ તો હત્યા જ કરી દેવામાં આવી છે. જી, આપણા પ્રજાજનોને એક બાબત સમજી લેવાની જરૂર છે. નરેન્દ્ર મોદીએ વનબંધુ યોજના 15,000 કરોડની એના જે ઢોલ પીટ્યા હતા એ તમને ખ્યાલ છે. પણ એ 15,000 કરોડ એ આદિવાસીઓના કલ્યાણ માટે પહોંચ્યા હતા કે નહીં? કે માત્ર મકાનો બાંધવા, રસ્તાઓ બાંધવા, પગારો કરવા? આપણે ત્યાં એક પેલી કહેવત છે, નગારે પગારે અને તગારે. તમે વધારે સારી રીતે એને સમજાવી શકો એમ છો. પણ આ ખેલ જે છે એ લોકોને મૂર્ખ બનાવવાના ખેલ છે. અને મને લાગે છે કે દિલીપભાઈ, આવી યોજના હવે મોદી પણ છે ને, કારણ કે આદિવાસીઓને છે ને એ તમે વનવાસી કોઈ ગમતું નથી. પેલા વનવાસી કલ્યાણની યોજના એક મોટી 15,000 ની કરી હતી તો મોદીએ, તમને ખ્યાલ હશે. એમાં બીજું આદિવાસીઓ માટે અમુક રકમ ધારો કે ખર્ચવી જ પડે, બજેટની અંદર એ જોગવાઈ રાખવી જ પડે. પણ એનાથી જો MLA ક્વાર્ટર બંધાતા હોય ગાંધીનગરમાં કે સિવિલ હોસ્પિટલ બંધાતી હોય તો પછી એમાં આદિવાસીઓનું કલ્યાણ કેટલું થયું? પ્રશ્ન તો આ છે. પ્રજા છે ને, આપણી પ્રજા મૂળ થઈ ગઈ છે. પ્રજા પ્રશ્નો પૂછતી નથી. મારું કામ થયું ને એટલે બધું બરાબર. જો હરિભાઈ, આ જે મોટી ઇન્ડસ્ટ્રીઝ જે છે, મોટા ઉદ્યોગ ગૃહો જે છે, એ તમે ને હું સારી રીતે જાણીએ છીએ કે જે લોકો બોલે છે એને દર દિવાળીએ એ આપી આવે મીઠાઈના પેકેટ ને મીઠાઈના પેકેટની નીચે બીજું પણ હોય છે. તો એ આપી આવે એટલે જે લોકો બોલતા હોય છે બોલતા બંધ થઈ જાય. તો આમાં પણ એવું જ છે કે તમે આ 60% લોકોને અનાજ આપી દો, અનાજ આપી દેશો એટલે જે લોકો બોલતા હશે કે નહીં સરકાર તો અમને અનાજ આપે છે, બોલતા બંધ થઈ જવાના. તો આ રીતે બોલતા બંધ. ખેડૂતોને 6,000, 3,000, 6,000 રૂપિયાની સહાય આપી દો છો વર્ષે, તો ખેડૂતો બોલતા બંધ થઈ જવાના. તો તમે જે કહી રહ્યા છો ને એ એના માટેના બે સૌથી મહત્વના ઉદાહરણો છે કે લોકો ન બોલે એના માટેની આ યોજનાઓ છે. વાસ્તવમાં એનાથી કોઈ કલ્યાણ થવાનું નથી. તમે એને 50, 100, 200, 500 રૂપિયાનું અનાજ આપો છો, એનાથી એના કુટુંબનું કોઈ કલ્યાણ નથી. સાચું કલ્યાણ તો એ છે કે એનું સારું આરોગ્ય મળે, એનું જીવન ધોરણ સુધરે, એ માટેના સારા મકાન હોય, એને સારી રોજગારી મળી શકે, પોતાનું ગુજરાન ચલાવી શકે, એટલી ઓછામાં ઓછી આવક ઊભી થાય. અનાજ આપવાથી કઈ તમે એનું કલ્યાણ નથી કરતા, ઉલટાના તો તમે આશ્રિત બનાવી રહ્યા છો, એને બોલતા બંધ કરી રહ્યા છો. તો આ મૂળ વાત આ છે હરિભાઈ કે
તગારે નગારે આ જે સરકાર અને નગારે જે સરકાર આપણે જાણીએ છીએ કે ઢોલ પીટી પીટીને પોતાની યોજનાઓ જાહેર કરે છે અને લોકોને કહે છે કે અમે તો લોકો માટે કામ કરીએ છીએ. એવા સોશિયલ મીડિયા એની અલગ અલગ પ્રકારની ફિલ્મો, ડોક્યુમેન્ટરી ફિલ્મો, અને હવે તો સેલ્ફી, આપણા વડાપ્રધાન પણ સેલ્ફી લેતા થઈ ગયા છે. તો સેલ્ફી પણ આ રીતે મૂકીને પોતાના પ્રચાર કરે છે. કલેક્ટરોને જે છે, દરેક જિલ્લા કલેક્ટર એ ઇવેન્ટ મેનેજર બની ગયા છે. સરકારની યોજના એમને દર મહિને 6 મહત્વના ઇવેન્ટ કાર્યક્રમો કરવાના ફરજિયાત થઈ ગયા હોય એવું દેખાય છે. દર અઠવાડિયે એક મહિનામાં એક રાજ્ય કક્ષાનું ઇવેન્ટ કરવાનું. કોઈ પણ લોકોને જે પ્રોજેક્ટ હોય એના અનાવરણથી લઈને મુખ્યપ્રધાનની એકાદી મિટિંગ ગોઠવી દેવી, તો આ ઇવેન્ટ કરવાનું કામ આપણા કલેક્ટરો કરી રહ્યા છે. તો આ બધું જે છે એ નગારે પીટી રહ્યા છે, પરંતુ વાસ્તવમાં આ જે કંઈ ખર્ચ થાય છે એ ભ્રષ્ટાચારમાં જઈ રહ્યો છે. રોડ બનાવો, તગારું નાખો, અને બીજા વર્ષે ફરીથી તગારું નાખો. ખાડો ખોદો, ત્યાં ધૂળ ઉલેચો અને ફરીથી ધૂળ નાખો. તો આ જે તગારે ખર્ચ થઈ રહ્યા છે એ ખતરનાક થઈ રહ્યા છે. અને આ વર્ષે જે પગાર વધારો સરકાર આપવાની છે એ છેલ્લા 3 વર્ષમાં 50,000 કરોડ રૂપિયા 3 વર્ષે સરકારને કરીએ તો આ વર્ષે 50,000 કરોડ રૂપિયા વધારાનો પગાર આ સરકાર ચૂકવવાની છે. એક પણ નવા કર્મચારીઓ લીધા વગર, એક પણ જે કર્મચારીનું જે ફોર્સ છે એ ફોર્સ એટલો જ જળવાયો, જે નિવૃત્ત થશે એટલા લેશે, પણ એટલા જ કર્મચારીઓ માટે 50,000 કરોડ રૂપિયા વધારાનો પગાર આપવાના છે. તો આ જે તગારે નગારે જે સરકાર જઈ રહી છે, તો આ રીતે પગારે પણ જઈ રહી છે. જી દિલીપભાઈ, આજે આપણે જે ચર્ચા કરી બજેટની, આપણને કોઈ પાર્ટી કે કોઈ સરકાર કે કોઈ નાણામંત્રી કે કોઈ મુખ્યમંત્રી એની વિરુદ્ધમાં આપણને કોઈ રાગ દ્વેષ નથી, પરંતુ મને લાગે છે ઇકો આવે છે. યસ, આપણે જ્યારે વાત કરીએ છીએ ત્યારે પ્રજા જાગે એવી અપેક્ષા કરીએ છીએ, અને પ્રજાના હિતમાં એ લોકો જેને કામ કરે એવી અપેક્ષા કરીએ છીએ. માત્ર 50 વર્ષ પહેલા કોંગ્રેસે આમ કરેલું, 60 વર્ષ પહેલા કોંગ્રેસે આમ કરેલું, નહેરુએ આમ કરેલું, આ બધી વાતો છે ને એને બદલે એ લોકો અત્યારના સંજોગોની અંદર પ્રજાના હિત માટે કામ કરે, તો આપણે જેને ભૂપેન્દ્ર પટેલ હોય કે કનુભાઈ દેસાઈ હોય, આપણે એમના ઓવારણા લઈશું. પ્રજાનું સારું કામ કરે એ આપણે અપેક્ષિત માનીએ છીએ. કનુભાઈ દેસાઈ એ સજ્જન માણસ છે, બધામાં મને તો એ સજ્જન માણસ લાગે છે, અભ્યાસી માણસ લાગે છે. પણ એમણે જે બજેટ રજૂ કર્યું છે એ બજેટ એ સામાન્ય ગરીબ, મજૂર, ખેડૂત એને માટે નથી, આ ઉદ્યોગપતિઓ માટે અને મોટેરાઓ માટેનું જ બજેટ છે એવું લાગ્યા વિના રહેતું. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. નમસ્કાર.